नाथ निज मूलपति श्री महराज सुनाम तेज कुंवर श्यामायुगल को पल पल करु प्रणाम पिया जी को पल पल करु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री महामती कहे साथ जी ये नलिए की बितक अब सुरत की कहो जो आज्ञा है हक जो आज्ञा है हक। श्री जी साहेब जी खुशकी चले। धाम धनी श्री राजी महाराज पूर्ण ब्रह्म सच्चिदानंद અહીંયાના પ્રસંગની મુતાબિક પ્રસંગ અવાસી બંદર સુધી ભૈરવ શેઠના પ્રસંગ સુધી પહોંચ્યો અને ભૈરવ શેઠ એક એવો વ્યક્તિ કે તમામ પ્રકારથી બધી પ્રકારથી શરાબથી લઈ અને વ્યસનથી લઈ ભાંગ તંબાકુ માંસ મચ્છી તમામ વસ્તુ ખાય છે અને જ્યારે શ્રીજી સાહેબ અબાસી બંદરમાં પહોંચ્યા ભૈરવ શેઠને જ્ઞાન આપવાની કોશિશ કરે છે કે ભૈરવ શેઠને કંઈક ઉતરે પણ ભૈરવ શેઠના હૃદયની અંદર ભૈરવ શેઠની અંદર જે ગંદકી ભરી હતી એટલે કે એના હૃદયની અંદર માંસ મચ્છીના જે પાપ હતા સાથે સાથે રજોગુણ અને તમોગુણની જે માત્રા વધી ગઈ હતી એટલે માત્રાના કારણથી ભૈરવ શેઠની અંદર જ્ઞાન ઉતરતું નથી। તમામ કોશિશો કરે છે પણ એ તમામ કોશિશો કામ પણ આવતી નથી કારણ કે જે વસ્તુ ગંદી હોય એ વસ્તુમાં પવિત્ર વસ્તુ કદાપી નહીં જઈ શકે। એટલા માટે જીવનની અંદર ભૈરવ શેઠને કહ્યું છે યદિ જ્ઞાન લેવું હોય તો તમારે આ જે નશો વસ્તુ છે બીડી સિગરેટ થી લઈ માંસ મચ્છી મીટ અંડાથી લઈ અને જે કંઈ તમે ખાઓ છો જો એનું તમે પરહેજ કરો એને છોડશો તો તમારી અંદર જ્ઞાન ઉતરશે બાકી જો એને નહીં છોડી શક્યા તો એ જ્ઞાન તમારી અંદર ઉતરી શકે નહીં। આવી રીતે ભૈરવ શેઠને સમજાયો। ભૈરવ શેઠને કહ્યું શેઠ જીવનમાં યદિ કંઈ પ્રાપ્ત કરવું તો કંઈ તો છોડવું પડે બાકી બધું એક હાથે ભેગું મળે। ભૈરવ શેઠે સૌથી પહેલું 1 મહિનાની મુદત રાખી। મુદત એટલે વચન આલ્યું એક મહિલા માટે કે 1 મહિના સુધી હું કઈ ગ્રહણ નહીં કરું। 1 મહિના સુધી માંસ છોડ્યું શરાબ છોડ્યો બીડી છોડી તંબાકુ છોડ્યું બધું મેં છોડી દીધું અને 1 મહિના માટે તમામ વસ્તુ છોડી અને ભૈરવ શેઠ શ્રીજી સાહેબના ચરણોમાં સત્સંગ સાંભળવા બેઠા। 1 દિવસ સાંભળ્યું 2 દિવસ સાંભળ્યું ત્રીજે દિવસ જ્યારે સત્સંગ પૂરો થયો ભૈરવ શેઠની આત્મા જાગૃત થઈ। ભૈરવ શેઠને પરમધામનું દર્શન થયું પરમાત્માનું દર્શન થયું અને ભૈરવ શેઠ બધાની વચ્ચે ઉભો થઈને કે મેં જન્મ ભર કો છોડિયા कि मैं 1 દિવસ માટે નહીં જન્મ ભર કો છોડિયા કે આ જે વસ્તુ છે નહીં હું હવેથી માંસ ખાઉં નહીં આ વસ્તુ કોઈ વસ્તુનું સેવન નહીં કરું અને એટલા માટે ભૈરવ શેઠ જન્મભર એને છોડવા માટે તૈયાર થાય। ભક્તિ લાઈનમાં આવેલા જેટલા ભક્તો જેટલા સજ્જન વ્યક્તિઓ છે એ તમામ વ્યક્તિઓ માટે એ જ નિયમ છે કે એકવાર વ્યક્તિ ભક્તિની રાહમાં ચડી ગયો એને પછી ભક્તિની રાહમાં ચડ્યા પછી નથી તંબાકુ ખાવી જોઈએ નહીં ગુટકો ખાવો જોઈએ નહીં પાન બીડી ગમે તે વસ્તુ એ વસ્તુનું ધીરે ધીરે છોડ દેવું જોઈએ। માંસ મીટ અંડા તમામ વસ્તુ ભક્તિની લાઈનમાં બેઠેલો એવું નથી કે નિજાનંદ સંપ્રદાયની વાત કરું પણ કોઈ બી સંપ્રદાયમાં બેઠેલો માણસ યદિ ભક્તિની અંદર આયા પછી માંસ મીટ અંડાનું સેવન કરતો હોય એને ખાય
સાથે શરાબથી લઈને બીડી સિગરેટ તંબાકુ બધું ખાતો હોય, ભગત તો છે પણ તમોગુણી ભગત છે. અને તમોગુણી ભગતની ભક્તિ જ્યારે ઘડવામાં આવી ત્યારે કે ભક્તોમાં તમોગુણી ભક્તોમાં કોઈ ભગત આવ્યો તો રાવણ આવ્યો. રાવણે ભક્તિ કરી પણ બરોબર તમોગુણ અવસ્થામાં ભક્તિ કરી. મહિષાસુરે ભક્તિ કરી તમોગુણ અવસ્થામાં ભક્તિ કરી. અધિકતર રાક્ષસ પ્રવૃત્તિના જેટલા લોકો હતા ભગત તો હતા, પણ કેવા ભગત હતા? તમોગુણી ભગત. જબકી તમે વિચાર કરો, ભસ્માસુર જેનું નામ પડ્યું એ ભસ્માસુર પણ ભગવાન શિવનો ભગત, રાવણ પણ ભગવાન શિવનો ભગત. અધિકતર લોકો ભગવાન શિવના ભગત રહ્યા, પણ ભક્તિની અંદર એવા એવા કામ કર્યા, ભગવાન પણ પ્રસન્ન કર્યા, ભગવાન પણ આયા, પણ કારણ એટલું થયું કે ભક્તિની અંદર તમોગુણ રહી ગયો. અને એની અંદર તમોગુણ રહેવાના કારણથી ભસ્માસુરની રાક્ષસના નામથી ઓળખવામાં આવ્યા. રાવણને પંડિત હોવા છતાં પણ રાક્ષસના નામથી ઓળખવામાં આવ્યા. એટલે માણસને એ સમજાવવામાં આવે કે ભક્તિના માર્ગમાં આયા પછી કઈ ભક્તિનું પાલન કરો છો. ભગત બન્યા એટલે પછી બધું ધીરે ધીરે છોડ દેવું જોઈએ. આ ભૈરવ શેઠ તમામ વસ્તુને છોડે છે અને તમામ વસ્તુને છોડી અને શ્રીજી સાહેબના ચરણોમાં આવી અને શાંતિપૂર્વક પ્રેમપૂર્વક એ જ્ઞાનને લે છે. અને 3 દિવસમાં જ્યારે એની આત્મા જાગૃત થઈ ત્યારે સ્વયં પરમાત્મા એને દર્શન આપ્યું ને પરમધામનું દર્શન આપ્યું. ત્યારે કહે છે કે આજથી મેં બધી વસ્તુ બંધ કરી દીધી. અને આ એક પ્રસંગ હતો અવાસી બંદરનો. અને અવાસી બંદરના પ્રસંગની સાથે સાથે શ્રીજી સાહેબ અહીંયાથી નીકળે છે નલિયા. નલિયામાં બિહારીજીની સાથે મુલાકાત થઈ. બિહારીજી મહારાજની સાથે ધર્મ જ્ઞાનની ફેલાવવા માટેનો વાર્તાલાપ થયો. અને એ વાર્તાલાપ કર્યા પછી શ્રીજી સાહેબ અહીંયાથી નીકળે અને અહીંયાથી હવે કઈ જગ્યા જાય છે તો કે નલિયે સે ચલે સુરત. અને સુરતનો હવે પ્રસંગ આવે છે. ચિરક ભેષ કરકે ધોરાજી મારક પંથ ચડે. ચિરક ભેષ એટલે કે એકદમ સાધુનો ભેષ ધારણ કર્યો. સફેદ વસ્ત્ર, સફેદ ધોતી અને માથા ઉપર સફેદ પગડી, આવી રીતે સફેદ વસ્ત્રોને ધારણ કરી અને હવે અહીંયાથી નીકળ્યા. એટલે પેદલ ચાલે છે, પગપાળા કરે ને પગપાળા કરતા કરતા સુરત તરફ વળ્યા. એ જો સાત સુરત કા ખંભાલિયા સે ચાલે. સુરતના જે સુંદર સાથ હતા એ ખંભાલિયાથી નીકળ્યા. પ્રેમજી થાવર સુની ગાડી લે દોડે યે હ. પ્રેમજી થાવરજી અને એ જે બે સુંદર સાથે સાહેબ આવો સંદેશ સાંભળ્યો કે શ્રીજી સાહેબ નલિયાથી સુરત માટે આવવા માટે નીકળ્યા. અને કયે માર્ગે આવે તો કે રાસ્તો ધોરાજીનો રાસ્તો છે. અને ધોરાજીને રાસ્તે નીકળ્યા એટલે એ સુંદર સાથ લેવા માટે બળદગાડું લઈ ગયા. કારણ કે તે ટાઈમમાં કોઈ એવું, આજના ટાઈમમાં 4-વ્હીલર ગાડીઓ એવી કોઈ ગાડીઓ મળે નહીં. એટલે શું લઈ નીકળ્યા? બળદગાડું લઈ નીકળ્યા. 2 બળદગાડા લઈને નીકળ્યા. અને જ્યારે બળદગાડા લઈ નીકળ્યા ત્યારે આયે મિલી માર્ગ में साथ को चढ़ाया लिए जी કે રાસ્તામાં આવીને તમામ સુંદર સાતને જેટલા સુંદર સાત હતા 10-11 લોકો હતા, 5-5 કરીને બળદગાડા ઉપર બેસાડ્યા. અને બળદગાડામાં બેસાડી અને ગાડી લઈને જ્યારે ચાલવા લાગ્યા ત્યારે સુરતની વચ્ચે સુહાલી વગેરે જે એરિયો છે એરિયામાં રેતીલું સ્થાન છે. રેતીલા સ્થાનની અંદર બળદગાડી ચાલે પણ બળદગાડીના જે પૈયા છે ધરતીમાં ધસવા લાગ્યા. જ્યારે ધરતીમાં ધસવા લાગ્યા કારણ કે લોકો વધારે બેઠા છે અને લોકો વધારે બેઠા એટલે ધરતીમાં ધસવા લાગ્યા. એમના પૈયા ધસતા પૈયાની જોઈ અને એક ભજન ઉતર્યું. આપણી ભાષામાં કિરંતન અને આમ ભાષામાં ભજન. એક કિરંતન ઉતર્યું, ભજન ઉતર્યું. અને એ ભજનની અંદર એ ભજનનો ભાવ છે ધોરીડા મામુકે તારી ધૂસરી, ધોરીડા અવાચક થયો રે મુક્તિ ના બોલાય, આરે મારે તુની ગોંધે ઘણે, ધોરીડા મામુકે તારી ધૂસરી. એટલે ગાડું હોય ને, ગાડું, ગાડાનું જોરું કે આપણું કે બોલો શ્રી પ્રાણનાથ બોલજો સાહેબ, શું કહેવાય ને? જોરું. ગાડાનું જોરું હોય
ઈ જોરું કઈ રે બળદના કાંધા ઉપર રે ને. હવે કાંધા ઉપર ધોરું વેલે એટલે બળદ ગાડું એમ દબાવવા લાગે તો એનું ધોરું પણ ધીરે ધીરે દબાય. બળદને વધારે તાકાત લગાવવી પડે અને જ્યારે બળદ તાકાત લગાડે છે પણ તોય ગાડું ચાલતું નથી. અને જ્યારે ગાડું નહીં ચાલતું ત્યારે ઓલો ગાડી ચલાવવા વાળો વ્યક્તિ હોય ને ઈ આરે મારે. લાકડી હોય, લાકડીમાં એક આટલી નાની ખીલી નાખેલી પાતળો તાર, એને શું કહેવાય? તારવાળી લાકડીને શું કહેવાય? આર. કે ધોરીડા આરે મારે રે કે એને એ ગદાડે છે બરોબર તો ને ગોંધે ગણે રે ઈ આરો ઘણા ચૂભે છે અને ગદે છે. જ્યારે ગદે ત્યારે એક ભાવ ઉતરે ભજનના માધ્યમથી, કીર્તનના માધ્યમથી. કે ભાવ શું છે કે વ્યક્તિ ધર્મમાં આવે ને ધર્મમાં, ત્યારે દુનિયામાં 10 પ્રકારના લોકો એને તાના મારતા અને તાના મારે એટલે આદા ભક્તિ તાનાની સાંભળીને ભક્તિ છોડી નાખી જાય. એ વસ્તુ છે કે આદા તાનાની સાંભળીને ભક્તિ છોડીને જતા રહી, ભક્તિ નહીં કરે. કોઈ ઘરથી નીકળે હોય, માન લો સફેદ વસ્ત્ર પહેરીને, તો કે હાવ આખો દિવસ બીજું કામ કરે, રાત્રિમાં સફેદ કપડા પહેરીને મહારાજ નકલી પડ્યા, ભગત નકલી પડ્યા, રાત્રિમાં ભજન કરે, કાલ પાછા આવીને હતા એવા ને એવા. આવા બધા તાના સાંભળીને ભક્તો શું કરે? ભક્તિ છોડીને પીવાનું શરૂ કરી દે. પછી પીવે, પછી પાછા એની જેવો જબા વાંચતા શરૂ થઈ, હરકા થઈ જાય. એટલે આ ધોરીડા માં મૂકે તારી ધોસરી કે દુનિયામાં તમને આ બળદને, આ ગાડાને ચલાડવાળો, ગાડી વાળો એને એ આર ગદાડે છે, પણ તમને કોણ આર ગદાડે? તો કે ધર્મમાં ચાલતા માણસને એવા ઘણા પડ્યા જે ધર્મની રાહથી ભટકાવવા માટે દહ મળી જાય તમને. ઈ બધા આરો મારે, તાના મારે ને તાના મારે ને ધીરે ધીરે જે સહી માર્ગ ઉપર ચાલતો ને એની પણ ઉલટે માર્ગ પર લઈ આવે. એવા તમને દુનિયામાં ભેગા ભટકાય. અને આવા તાનાવાળા જો મળી ગયા એટલે જો એની રાહ પર ચડી ગયો માણસ તો ધીરે ધીરે ભક્તિને પણ છોડ દેવી. એટલે એના માટે કહ્યું ધોરીડા અવાચક થયો રે કે ધર્મમાં આવો તો આવાને મોહિની લાગવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ. એક શબ્દ વાપરે, શું કહ્યું? ધોરીડા અવાચક થયો રે, મુક્તિ ના બોલાય. અવાચક એટલે ગુંગો માણસ થઈ જાય ને, એવી રીતે ગુંગા માણસની જેમ ભગત બન્યા પછી ગુંગા જેવું થઈ જવું પડે. ભલે ગમે તેવું આવે પણ એને છે ને કાન સુધી પહોંચવા દેવું, પણ ગળા સુધી આવવા દેવું. આને કહેવાય ધોરીડા અવાચક થયો રે, મુક્તિ ના બોલાય. નહીં તો સાહેબ દુનિયામાં ભક્તોના નામથી એટલા બધા આક્ષેપો આવવા લાગે કે ધીરે ધીરે માણસો ભક્તિ છોડીને બીજા ધર્મની નહીં, સીધા મઠ મીટ અને શરાબ ઉપર ચડી જાય. તાના મારવા વાળાની કમી નહીં છે. હું તમને એક ઉદાહરણ સમજાવું છું. એક પંડિત સાહેબ, એક પંડિત હવન કરવા ગયો એટલે પંડિતના જે યજમાન હતા, યજમાને હવન કરાવ્યું, બધું કરાયું. હવન કરાયા પછી પંડિતે દક્ષિણા માંગી. એટલે દક્ષિણામાં ઓલા યજમાને કહ્યું કે ભાઈ રૂપિયા તો છે નથી દક્ષિણામાં, તો હું લઈ જાય. ગધેડું છે, જે લઈ જાઉં ગધેડું લઈ જાય. ને ગધેડું લઈને નીકળ્યો ઓલો પંડિત અને એનો છોકરો, બંને નીકળ્યા ગધેડું લઈને. ગધેડું લઈને નીકળ્યા એટલે રાસ્તામાં ચાલતા ચાલતા લોકો દેખ્યા કે કેટલા મૂર્ખ આદમી, કે ગધેડું ખાલી જઈને બેના બે રસ્તા ઉપર ચાલતા જાય. એટલે બે માં દીકરાએ વિચાર્યું કે આના ગધેડા ઉપર બીજી જવા જેવું છે. એટલે બંને ભેગા થઈને ગધેડા ઉપર બેઠા. એટલે ગધેડા ઉપર બે નીકળ્યા એટલે આગળ જઈને બીજા ખેતરમાં કામ કરતા લોકોએ દેખ્યું કેટલા નિર્દય માણસ છે કે દયા નામની ચીજ જ નથી, કે બે નામે ભેગા થઈને ગધેડા ઉપર બેસી ગયા. એટલે ઓલા બંને મા દીકરા વિચાર કરવા લાગે કે હવે શું કરવું? તો કે બાપા તમે બે હો, હું નીચે ઉતરી. કોને એવું કીધું? છોકરાએ. છોકરો નીચે અને બાપાના ઉપર બેસાડે. પછી આગળ હાલ્યા એટલે આગળ જઈને બીજા ફળિયામાં કે ગામ વાળા મળ્યા તે કે બાપ તો પાળવા વાળો કહેવાય, છોકરા નીચે ચલાડે ને બાપ ખુદ ઉપર ચડી બેઠો. એટલે બાપ કે બેટા તું બેહી જા, હું નીચે ઉતરી જતો. બેટાને ચડાયો ને બાપ નીચે ચાલ્યો. ધીરે કરીને લોકોએ ફેર કહ્યું કે કેવો બેટો,
લોકો તેવું કહેવામાં માંગે કે જ્યારે બુઢાપો આવે તો બાપનો સારો બેટો પણ આવા બેટા જો નાલાયક નકલી જાય ને ગધેડા ઉપર ખુદ બેન બાપને ચલાડે. ઓલો કહેવા લાગે બાપા હા હું તમને કહું આના ગધેડા આપણે ઉંચકી લઈને જાય પણ આપણે ગધેડા ઉપર બેહીએ. એક વળી લાયા ગધેડાના પગ બાંધ્યા ઊંટું લટકાવીને ગધેડા લઈને જાય. એટલે આ ધર્મ એવો છે કે તમે આવો ને તિલક લગાડો એટલે તો પણ લોકો તાના મારે મારે અને મારે. ગમે તેવું તમે કામ કરો, કઈક વસ્તુ તમે કોઈક એક બે ડોડી પણ બીજાના ખેતરમાં ભાંગ લાયા ને તો કે અરે રે આ ભગત થઈને મારા ખેતરને ડોડીઓ લઈ જાય એટલે એને ખાવા પણ દે. આવો દુનિયાનો નિયમ છે. એટલે આ પ્રસંગ આવ્યો ધોરીડા અવાચક થયો રે મુક્તિ ના બોલાય કે ધર્મમાં કેવું હોય તો કે ધર્મમાં ગુંગાની જેમ જીવો તો ધર્મનું પાલન થાય. બાકી જો મોહ પર તમે લડવા જાવ ને ત્યારે ધર્મનું પાલન થાય. કોઈકે કીધું ચાણક્ય એક મહાન સંત થયા છે. ચાણક્ય કે મૂર્ખ આદમી બુદ્ધિમાન માણસને ક્યાં સુધી સતાવે તે કે જ્યાં સુધી બુદ્ધિમાન મૂર્ખ ની બની જાય ત્યાં સુધી સતાવે. તમને એક વાત કહું, ફળિયામાં તમે રહ્યો બરોબર, એક હરોજ તમને ગાળે દે 10 દિવસ સુધી ગાળે દે, 11મા દિવસે તમે ગાળો દો કે નહીં દો? 11મા દિવસ તમારું પણ સટકી જાય હવે આને દેવા દેવું છે. એટલે કે એક મૂર્ખ આદમી બુદ્ધિમાન ક્યાં સુધી સતાવે તે કે ત્યાં સુધી સતાવે જ્યાં સુધી બુદ્ધિમાન માણસ મૂર્ખ ની બની જાય. અને જ્યારે બુદ્ધિમાન માણસ મૂર્ખ બની જાય તે કે મૂર્ખ ભેગા થાય ત્યારે શિર ફાટવા લાગે લોકો અને ત્યારે લડાઈઓ થાય. એટલે આવું થાય કે ધર્મની રાહ પર ચાલતા જે ધર્મની રાહનું પાલન નથી કરતા એવા લોકો ધર્મમાં સતાવવા વાળા હજારો લોકો હોય. અને એ પ્રસંગ અહીંયા આવ્યો કે ધોરીડા માં મૂકે તારી ધૂસરી કે હે માનવો દુનિયામાં ગમે તેવી આફત આવે કે દુનિયામાં તમને બીમારી આવે, દુઃખ આવે, પાપ ગમે તેવું થાય પણ તમે તમારા ધર્મને છોડીને ભાગતા નહીં. જોહરું નહીં મૂકવાનું. એટલે કે જેમ બળદેવ ગાડાનું ઠાયું એટલે જ્યાં સુધી ગાડું ઘેર નહીં પહોંચે ત્યાં સુધી ગાડું બળદ છોડે નહીં. એવી રીતે આ ધર્મ રૂપી ગાડીને જે દિવસથી તમે ગળે બાંધ લીધી તે દિવસથી જ્યાં સુધી આત્મા પરમાત્માને ઘરે નહીં જાય ત્યાં સુધી આવા ધર્મ રૂપી ગાડાને કોઈ દિવસ છોડવું નહીં. એને કીધું ધોરીડા માં મૂકે તારી ધૂસરી કે આવું ધર્મનું પાલન કરવું. અને અગલા શબ્દમાં કે તને ગુંધે ગણે રે ગુણ માં ખાય રે કે ધર્મમાં થોડોક નિયમની મર્યાદા રાખવી પડે છે. હર વ્યક્તિને મોહ નહીં લગાવે. એક વાત ધ્યાન રાખજો, ગુણ માં ખાય રે. અરે ભાઈ તમારી અંદર ગુણ છે અને પેલો વગર ગુણનો છે. જેને ગુણ વગરનો છે, સંસ્કાર વગરનો છે, તમે સંસ્કારી છો એટલે સંસ્કારી વ્યક્તિને સહન કરવું પડે. અસંસ્કારી કોઈ દિવસ સહન કરે નહીં. એટલે એ અસંસ્કારી ને સંસ્કારીના આ જે ભેદ છે, ભેદ તફાવત છે, તફાવતને બતાવે કે તમે સંસ્કારી છો ને એક અસંસ્કારી છે. સંસ્કારી વ્યક્તિને સહન કરવું પડે અને અસંસ્કારી વ્યક્તિ તમારી ઉપર પ્રહાર કરે પણ જે સહન કરે એ જ મહાન છે. એક ઉદાહરણ તમને બતાવું. મહર્ષિ દયાનંદ એક આપણા હિન્દુસ્તાનમાં એક સંત થયા. સાહેબ ગંગાને કિનારે રે અને ગંગાને કિનારે એટલે મહર્ષિ દયાનંદને એક સંત હરોજ આવીને કમસે કમ 100 ગાળ્યો દીધી. પણ મહર્ષિ દયાનંદ વિચાર કરવા લાગે કે આને થાય હું મારી જગ્યાએ રહું એની જગ્યાએ રહે, નથી તેની જમીન, નથી એનું ઘર, નથી એનું કઈ, પણ મને કેમ સતાવે? પણ ખબર નહીં કે ઈ જ્યારે મરજી પડે નીકળે એટલે ગાળો દીન જાય, ગાળો દિયા વગર જાય. એટલે મહર્ષિ દયાનંદના એક દિવસ એક શિષ્ય આયા. મહર્ષિ દયાનંદ માટે ટોપલું ભરીને ફળ લઈને આવ્યા. મહર્ષિ દયાનંદે વિચાર્યું કે ભલે આ મને ગાળ્યો દેશે પણ આજ એનું ફળ આલી લાવું. એટલે ટોપલામાંથી કમસે કમ 10 કિલો ફળ મહર્ષિ દયાનંદે અલગ કર્યા અને આધું ટોપલું ફળ લઈને મહારાજના આશ્રમમાં ગયા. અને આશ્રમમાં જઈને મહારાજ આ દક્ષિણા મારી તરફથી તે કે હાની દક્ષિણા? તો કે હરોજ તમે મને હો ગાળોનો પ્રવચન મળો ને એની દક્ષિણા. પેલો માણસ સમજી ગયો હરોજ હું ગાળે આલું તો સદા ફળ આલવાયો. આવી ઘટના મહર્ષિ દયાનંદે 5 થી 6 વાર કરી.
5 થી 100 વાર કર્યું એટલે સંત સમજી ગયો કે આ આવો ઢીટ આદમી છે, આને બદલી શકાય. હું ગાળો દઉં ગમે તે કરું, પણ આ બોલે આ એની મહાનતા ન છોડતો સાહેબ. અને વાસ્તવિકતા છે કે ભગત કોનું નામ, કે એની મહાનતા રાખે ને એનું નામ ભગત. પણ હર વ્યક્તિના મોહ લાગે ને એનું નામ ભગત કહેવાય નહીં. એટલે ભગતના ગુણ ભગત પાળે ને નગતના ગુણ નગત પાળે. એક બીજી વાત સમજાવો. એક સંત પાણીમાં બહેતા બિચ્છુને જ્યારે કાઢવા ગયો ત્યારે એને શિષ્ય કે ગુરુજી રેવા દો, એ ડંક મારે, એના ડંક મારતા બિચ્છુની નહીં કાઢવો જોઈએ. ગુરુજી કે બેટા આની આદત ડંક મારવાની છે અને મારી આદત બચાવવાની છે. જો હું મારી આદત છોડું તો હું સંત નહીં કહેવાઉં, અને એની આદત છોડે તો એ બિચ્છુ નહીં કહેવાય. એટલે બિચ્છુની આદત ડંક મારવાની, મારી આદત બચાવવાની. એટલે આ ભગત અને નગતનો તફાવત છે કે ભગત સદા કલ્યાણની વિચારધારા રાખે, ભગત માણસ સદા બચાવનો સહારો લે, અને નગત ઘણીવાર લોકોને નુકસાન પહોંચાડે. એટલે એટલા માટે આ ધર્મની રાહનો માર્ગ અને આ ધર્મના માર્ગને લઈને બતાવવામાં આવ્યું કે પ્રેમજીની થાવરજીની ગાડીને જોઈ અને આ પ્રસંગ ઉત્તર સુંદર સાત માટે શ્રીજી સાહાબીની ઇન્દ્રાવતીની આત્મેના જીવને એ સમજાવે છે કે મારા જીવ દુનિયામાં ગમે તેવી આફત આવે પણ તું ધર્મને છોડીને જાતો નહીં. એટલે એ ધર્મને છોડવા માટે ના કે છે તાં સે સુહાલી ઉતરે ફેર આયે સુરત. ત્યાંથી સુહાલી આયા અને સુહાલી થી ક્યાં ઉતર્યા? સુરત में आया. सैयदपुर एक फळियो છે. સુરતના તે ટાઈમમાં 17 ફળિયા. અત્યારે તો ખબર નહીં કેટલું મોટું સુરત થઈ ગયું, પણ તે ટાઈમમાં સુરતના કેટલા ફળિયા? 17 ફળિયા. અને 17 ફળિયામાં એક સૈયદપુર એક ફળિયો છે, એક એરિયો છે સૈયદપુર. સૈયદપુર ને ત્યાં એટલે એના ફળિયામાં શ્રીજી સાહેબ મોહનદાસ ને ઘરે રહે. પણ આ મોહનદાસ જે વ્યક્તિ છે રાધાવલ્લભી માર્ગનો એક વ્યક્તિ છે, અને રાધાવલ્લભી માર્ગનો વ્યક્તિ એટલે સંત સમજીને શ્રીજી સાહેબને એને ઘરે રાખ્યા. થોડોક દિવસ સેવા કરી અને પછી ત્યાંથી શ્રીજી સાહેબ શિવજી ભાઈના ઘરે પધારે. અને શિવજી ભાઈને ત્યાં એમની જોડે એમનું મકાન છે તે ત્યાં રોકાય છે. 17 મહિને તારે કહો તાકી બીતક ઓર 17 મહિના સુરતમાં રોકાયા. અને સુરતની અંદર જ્યારે 17 મહિના રોકાયા ત્યારે ધર્મનો પ્રચાર 17 મહિના સુધી લગાતાર કર્યો. मोहनदास आमीन के तित चर्चा हुई जोर. मोहनदास ने ત્યાં જ્યારે ચર્ચા ચાલવા લગી ત્યારે तब वहां से उठ के आए सैयदपुर में. मोहनदास जी ना घर થી પાછા સૈયદપુરના ફળિયામાં પધાર્યા. અને આવી રીતે બે ભાઈ છે, એક શિવજી અને બીજા રામજી. બે ભાઈઓ ધર્મમાં આયા. અને ધર્મમાં આયા એટલે બંને ભાઈઓને સાહેબ જ્ઞાન લીધું. જ્ઞાન લીધા પછી એમને તીર્થ માટે મોકલ્યા. ને તીર્થ તે ટાઈમમાં નિજાનંદ સંપ્રદાયનું એક સ્થળ જેનું નામ છે જામનગર. નવતનપુરી એક તીર્થનું સ્થળ, અને તીર્થના સ્થળ માટે રામજીભાઈ અને શિવજીભાઈને મોકલ્યા. અને રામજીભાઈ શિવજીભાઈ બંને મળીને બિહારીજીને ત્યાં તીર્થ કરવા માટે જામનગર પધાર્યા. શિવજી ભાઈ બિહારીજીના ચરણોમાં જઈ અને 5 સોનાની મોહરો મૂકે એટલે બિહારીજી મહારાજ ખુશ થયા. ખુશ થઈને કહ્યું કે તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો, તમે પરમધામના પાકા સુંદર સાધ છો. અને એક દિવસ પછી જ્યારે રામજીભાઈ પધાર્યા ત્યારે બિહારીજી મહારાજ એમના વસ્ત્રોને જોઈને કહે કે હું એવા તેવાનો મહારાજ છે નહીં. કેમ એવું કે જ્યારે સંત સંત નહીં રહે ને ત્યારે સંત સામાન્ય વ્યક્તિની નહીં ગણે. જ્યારે મનમાં કોઈ બીજા વ્યક્તિને, ગરીબ વ્યક્તિને સહન કરવાની તાકાત નહીં હોય ત્યારે એ વ્યક્તિ અમીરોને સહારે જીવતો હોય. અને એટલા માટે વાણીમાં એવા લોકો માટે લખ્યું એ નિજાનંદ સંપ્રદાયનો હોય કે દુનિયાનો કોઈ બી સંતો, પણ એના માટે લખ્યું કે ધર્મની રાહ પર ચાલતા લોકો માટે ના ગરીબી ના અમીરી આ બધા ભેદ ભૂલી જવું પડે. ગરીબ અમીરના ભેદ તો દુનિયામાં ચાલે,
પણ આ ધર્મની અંદર કેવલ આત્માનો માર્ગ હોય. આત્માના માર્ગમાં કોણ ગરીબ, કોણ અમીર, કોણ જાતિ, કોણ નહીં જાતિ, ના જાત પાત પૂછાય, ના ગરીબ અમીરી પૂછાય, કશું પૂછવામાં આવતું નથી. કેવલ ના કેવલ વ્યક્તિને આ ધર્મના માર્ગમાં પાલન કરવું, એને આ જીવનની અંદર કેવલ ના કેવલ ધર્મની રાહ પર ચાલવું, એ જ એનું કર્તવ્ય છે સાહેબ. ગરીબ અમીરનો ભેદભાવ કરવો નહીં. એનું નામ એક સંત કહેવાય. પણ બિહારીજીની માનસિકતા એવી હતી જેના કારણથી એ રામજી ભાઈના કપડાને જોઈ અને એમને ના પાડી દે છે. અને ના પાડે એટલે શ્રીજી સાહેબની પાસે પાછા વળે છે. અને જ્યારે શ્રીજી સાહેબની સાથે ત્યાં મુલાકાત થઈ ત્યારે શ્રીજી સાહેબ એમને કહે છે, જો કોઈ લુલા પાંગળા સાથ ઇન્દ્રાવતી ના છોડે તિનકો હાથ. કે પરમાત્મા કોને કહેવાય, સંત કોને કહેવાય, તો કે શરીરના ભેદથી ઉપર ઉઠીને જે જોવે ને એનું નામ સંત કહેવાય. અને વાસ્તવિકતા છે. તમને એક ઉદાહરણ બતાવું. જ્યારે શંકરાચાર્ય એક બાર ગંગાને કિનારે બેઠા, ગંગાને કિનારે શંકરાચાર્ય ઉભા અને ત્યાં એમને ભોજન કરવાનો ટાઈમ થયો. એટલે જ્યારે ભોજન કરવાનો ટાઈમ થયો, શંકરાચાર્ય ભોજન લઈને બેઠા, એટલામાં કૂતરું આવ્યું ને કૂતરું રોટલાને લઈને ભાગવા લાગ્યું. જ્યારે રોટલો લઈને કૂતરું દોડ્યું એટલે શંકરાચાર્ય એમને સબ્જી શાક લઈને દોડે કે ભગવાન આ પણ લેતા હતા. આનું નામ સંત કહેવાય છે. અને વાસ્તવિકતા સંતની પરિભાષા ગીતામાં લખી છે કે જે વ્યક્તિ બ્રાહ્મણે ગવિ હસ્તીની સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના, જે ગાયથી લઈ અને પશુ પ્રાણીથી લઈ અને માનવમાંથી લઈ અને હર પ્રાણીને એક આત્માની દૃષ્ટિથી દેખતો હોય, પંડિતા સમદર્શિના, કે જેની નજરોમાં બધા હરખા હોય, એનું નામ સંત કહેવાય. પણ જે વ્યક્તિની નજરોમાં કોઈ ભેદભાવ હોય એ સંત નહીં કહેવાય. એટલે રામજી ભાઈને જ્યારે કાઢ્યા ત્યારે શ્રીજી સાહેબ એમના ચરણોમાં લે અને ત્યારે બિહારીજીને ખબર પડી કે આ મારા કાઢેલા લોકોને પણ એમના સાનિધ્યમાં રાખે. એટલે બિહારીજીને બહુ ગુસ્સો ચડ્યો. પણ શ્રીજી સાહેબ એમને કહે છે, તબ શ્રીજી સાહેબજીને કહ્યા, જો કોઈ લુલા પાંગલા સાત इंद्रावती न छोड़े तिनको पहुंचावे पकड़ हाथ, पहुंचावे पकड़ हाथ. कि इंद्रावती के स्वयं एक परब्रह्म कोई आत्मा ने छोड़ता नहीं अने कोई आत्मा ने अलग पण करता नहीं. इन समय गोवर्धन आया अंबासी बंदर से. ये टाइम ની અંદર એક સુંદર સાથ આવે. અબાસી બંદર થી ગોવર્ધન ભાઈ અને શ્રીજી સાહેબના ચરણોમાં ગોવર્ધન ભાઈ નિરંતર સેવામાં રહે છે. જ્યારે જ્યાં સુધી પન્નાજી જશે ત્યાં સુધી ગોવર્ધન ભાઈ સતત એમની સાથે રહે છે. શોર પડા શહેર में चर्चा को आवे खलक. શોર પડા શહેર में કે જ્યારે સત્સંગ ખાવા લાગ્યો તો આખા શહેરના લોકો સત્સંગને સાંભળવા માટે પધાર્યા. અને એ સમયની અંદર બે સંત આયા. એ બે સંત શંભુનાથના શિષ્ય છે. પણ બંને સંતોના મનમાં એવું લાગે કે ભગવાન દુનિયાના કણકણમાં છે. કોને એવું લાગે? ભીમભાઈ નામક એક આચાર્ય અને એક શ્યામભાઈ નામક એક મહારાજ, આ બંને સંત છે. અને સંત એટલે કે નવીન વેદાંતીના શિષ્યો છે અને ગુરુ સંન્યાસી શંભુનાથના શિષ્યો. એટલે આ બંને જ્યારે संतों पधार्या त्यारे श्रीजी साहब ना चरणों में उन्होंने जो खोज करे आत्म की ताई दिल में ना होए विकार. ये आत्मा नी खोज में निकले छे. खुदनी भक्ति छोड़ी अने बीजी भक्ति में आववा लाग्या. घणा के ने कि आपणो एक गुरु थई गयो बीजो गुरु करवो नहीं. पण भीमभाई ने श्यामभाई श्रीजी साहब ना चरणों में एटले आवे कि धर्म केवल एक मार्ग में नहीं अटकातो छे. જ્યાં સુધી વ્યક્તિની આત્માનો માર્ગ નહીં મળે, જ્યાં સુધી અંતિમ
એનો સહારો નહીં મળે ત્યાં સુધી વ્યક્તિને ખોજવું પડે, જાવું પડે અને જ્ઞાન લેવું પડે. એટલે જ્ઞાન લેવા માટે એ જ્યારે પધાર્યા ત્યારે ભીમભાઈ અને શ્યામભાઈ બંને ભાઈઓ એક એવા કે દુનિયામાં પરમાત્માને કણકણમાં દેખે છે. અને કણકણમાં એટલે તમે સમજી શકો કે જેટલા લોકો દેખાય તો કે પરમાત્મા ક્યાં, તો બધાની અંદર. પરમાત્મા ક્યાં, તો હર વસ્તુની અંદર. હવે બધાની અંદર પરમાત્મા હોય તો મને તેવું લાગે કે જ્યારે જ્યારે પરમાત્માની વાત આવે બધા પરમાત્મા હોય તો ફેર તો પરમાત્મા શરાબ પીતો પણ કહેવાય. કારણ કે દુનિયામાં તો શરાબી પણ ઘણા બધા, માંસ મીટ બધા ખાય. હવે બધાને બી પરમાત્મા કે ભગવાન ગણવા જાઓ તો ભગવાન માંસ ખાય, ભગવાન મીટ ખાય, બધું ગણવું પડે. પણ હકીકતમાં ભગવાન આવું કશું કરતા નથી. પરમાત્મા કરતા નથી, કોઈ કરતા. સાહેબ દુનિયામાં આપણી અંદર જે વસ્તુ બેઠેલી એ વસ્તુ આત્મા ને જીવ છે, પણ પરમાત્મા છે નહીં. કોઈ કે કહ્યું છે કે એમાં ને કે જ્યારે કોઈ કે ઉદાહરણ આપ્યું કે ખાંડ પાણીમાં મળી જાય ને એવી રીતે બોલે ભગવાન દુનિયામાં મળી જાય. પણ તમને એક વાત કહું, ખાંડ પાણીમાં મળે કે ગમે તેમાં મળે કે ચામાં મળે, પણ ખાંડ જ્યારે પાણીમાં કે ચામાં જાય ને, દૂધમાં જાય, એ ગળ્યું ગળ્યું હાથે લીન જાય, કઈ છોડીને જાય. એના ગુણ કહેવાય ને, ગુણ. જેમ પાણીના ખાંડના ગુણ ગળ્યા પણ ગળપણ. હવે ગળપણ ઈ ખાંડ પાણીમાં ઉતરે તો પણ એના ગળપણની કોઈ દિવસ છોડે, એ આખા પાણીને ગળ્યું કરી નાખે. અને પરમાત્માના પણ કેટલા ગુણ? સત્ય, ચેતન અને આનંદ. બોલો એકવાર, બોલો શ્રી પ્રાણનાથ. પરમાત્માને 3 ગુણોથી ઓળખવામાં. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ એટલે સત્ય, ચેતન અને આનંદ સ્વરૂપ. જેમ ખાંડનો ગુણ ગળપણ, એવી રીતે પરમાત્માના ગુણ કેટલા? 3. સત્ય છે, ચેતન છે અને આનંદ સ્વરૂપ છે. જેમ ખાંડ પાણીમાં ઉતરે અને આખા પાણીને ગળ્યું કરી નાખે, તમે વિચારો જો પરમાત્મા ધરતીમાં અને આપણી અંદર ઉતરી જાય તો ફેર આપણે પણ સત્ય સ્વરૂપ અખંડ થઈ જઈએ. ફેર આપણે મરીએ નહીં. આપણામાં આનંદ આવે, ફેર તો આપણે રડવાનું નામ ભૂલી જાય. દુનિયામાં કોઈ મરે હરે. સત્ય છે, ચેતન છે ને અખંડ છે. અખંડ કોઈ દિવસ મરતું નથી. અને આનંદ સ્વરૂપ, જ્યાં આનંદ છે ત્યાં દુઃખ હોય નહીં. એટલે સાહેબ 3 ગુણનો ભેદ બતાવ્યો કે માયાના 3 ગુણ અને પરમાત્માના 3 ગુણ. માયાના 3 ગુણ કયા? તો કે અસત, જડ અને દુઃખ. આ માયાના 3 ગુણ. સત, ચેતન અને આનંદ આ પરમાત્માના 3 ગુણ. આ 3 ગુણ કેવા? તો કે રાત અને દિવસ જેવા. જેમ રાત્રિ દિવસમાં નહીં જઈ શકે, દિવસ રાત્રિમાં નહીં. બે ભેગા કોઈ દિવસ થાય? રાત્રિ રાત્રિ કહેવાય, દિવસ દિવસ કહેવાય. એવી રીતે અસત્ય અસત્ય કહેવાય ને સત્ય સત્ય કહેવાય. દુઃખ દુઃખ કહેવાય ને સુખ સુખ કહેવાય. સપોઝ માન લો એક ઉદાહરણ તમને કહું. એકને રડવાનું મન થાય તો એ રડવાનો છે, હસવાનો તો છે ને, બરોબર? અને જ્યારે રડવાનું હોય ત્યારે રડવાનું ને હસવાનું હોય ત્યારે હસવાનું, પણ ભેગું નહીં કરે. રડી પણ રહ્યો ને હસી પણ રહ્યો, આ ભેગું કોઈ દિવસ થાય નહીં. એવી રીતે બોલે માયા. માયા એટલે આ જેટલું દેખાઈ રહ્યું બધું માયાનો સંસાર કહેવાય. આપણે જેની ઉપર બેઠા, જેની નીચે બેઠા, આ દુનિયાનું તમામ વસ્તુ એ કોનું રૂપ છે? માયાનું સ્વરૂપ છે. અને એ માયાના સ્વરૂપમાં જ્યારે આપણે બેઠા તો સમજી જાઓ કે માયાના 3 ગુણ પરમાત્માના 3 ગુણો સાથે કદાપી મેળ મિલાપ કરી શકે નહીં. એટલે પરમાત્મા દુનિયાના કણકણમાં હોઈ શકે નહીં. એક બીજું ઉદાહરણ તમને સમજાવું કે જ્યારે સાહેબ કુંભાર ઘડો બનાવે ને, ઘડો, ઈ કુંભાર ઘડો વેચી આવે, બરોબર? પણ કોઈ દિવસ તમે દેખ્યું કે વેચ્યા પછી કુંભારના ઘડામાં બેઠો હોય? કોઈ દિવસ ઘડામાં બેહે? કારણ કે કુંભાર ઘડો બનાવીને છૂટો થયો. ઘડો ઘડાને જગ્યાએ, કુંભાર કુંભારને જગ્યાએ. પણ લોકો એવું સમજ્યું કે ઘડો બનાવવા વાળો કુંભાર ઘડામાં બેઠો, તે પાણી હામાં ભરવાનું.
એની જગ્યા હોવી જોઈએ કે પાણી ભરવા માટે. અને એટલું મોટું પણ ઘડો નહીં તો કુંભારનું કદાચ શિર આવે તો આવે, બાકી શિર પણ આવે સાહેબ. એવી રીતે કે દુનિયાને બનાવવા વાળો દુનિયામાં નથી, દુનિયાથી ઉપર છે. જે દુનિયાથી ઉપર છે ને દુનિયામાં સમજવું એ કોઈ જ્ઞાન નહીં કહેવાય. પણ જ્યારે કોઈકને એવું લાગે કે દુનિયાને બનાવવા વાળો દુનિયાની અંદર ભરીને બેઠો, ત્યારે એ જ્ઞાન નહીં, એ અસત્ય કહેવાય, અજ્ઞાન કહેવાય. એટલે એના માટે કહેવામાં આવે કે દુનિયામાં જે ભીમભાઈ અને શ્યામભાઈ આ બંને આવી રીતનું જ્ઞાન લઈને બેઠા હતા કે પરમાત્મા કઈ બેઠો તો કે સંસાર. પણ હકીકત પરમાત્મા સંસારમાં બેઠા નથી. ઈ ચાર વાક્ય દોહરાવે. કયા કયા? અહમ બ્રહ્માસ્મિ તત્વમસી બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, સર્વજ્ય બ્રહ્મ. કે આ બધું બ્રહ્મય સ્વરૂપ છે, હું બ્રહ્મ છું, તમે બ્રહ્મ છો, આ બધું ભગવાનનું રૂપ છે. પણ જ્યારે શ્રીજી સાહેબે વર્ણન કર્યું કે બધું ભગવાનનું રૂપ નહીં હોઈ શકે, પરમાત્મા અલગ છે ને માયા અલગ છે. જ્યારે આવા બંને પ્રકારના ભેદ સમજાયા ત્યારે એ ભેદ સમજી અને એ વિચાર કરતે ભીમ કી ખુલી નજારા. આવા વિચાર કરતે કરતે ભીમભાઈની દૃષ્ટિ ખુલી, એની આત્માની અંદર જ્ઞાન ઉતર્યું. અને જ્ઞાન ઉતર્યા પછી ભીમભાઈ કહેવા લાગ્યા કે મને હવે ખબર પડી કે પરમાત્મા ધરતીમાં નહીં, દુનિયામાં નહીં, પરમાત્મા આના બ્રહ્માંડની પાર કરીને, યોગ માયાના બ્રહ્માંડની પાર કરીને પરે છે. એટલે આ વાત આપણા નિજાનંદ સંપ્રદાયમાં કહ્યું, હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતને જાગી ઇન ઘર. એ તો અક્ષર પાર કે નજરો આઈ ફજર. કે અક્ષર પારનું જ્યારે ભીમભાઈને જ્ઞાન મળ્યું ત્યારે ભીમભાઈ જાગૃત થયા. અને જાગૃત થઈને ભીમભાઈ કહેવા લાગ્યા કે હવે અમને સમજણ પડે. ત્યારથી સાહેબ નિજાનંદ સંપ્રદાયમાં ભીમભાઈ અને શ્યામભાઈ બંને ભાઈઓ મળી અને સુંદર સાથ બને અને તારતમ લે છે. આપન થે વ્યાપક લો જાની સુરત એકા. એમને એવું સમજ્યું કે પરમાત્મા દુનિયામાં બેઠા છે, પણ જ્યારે ખબર પડી કે પરમાત્મા દુનિયામાં નહીં, દુનિયાથી પરે છે. पहले गुरु से तोड़ के आया बीच निज धाम. बोलो श्री प्राणनाथ. तो कहने घणी વાર લોકો કહે કે એક ગુરુ છોડે તો પાપ લાગે છે, પણ તમને એક વાત કહું, દત્તાત્રેય 23 ગુરુ કર્યા. કેટલા ગુરુ કર્યા? 23 ગુરુ કર્યા. એક ગુરુ નહીં કરે, 23 ગુરુ દત્તાત્રેય કર્યા. આવો સંત. અને જ્યારે 23 ગુરુ દત્તાત્રેય કર્યા તો તમે વિચારો કે દત્તાત્રેય જો મહા ચમત્કારી વ્યક્તિ, ગુરુ ગોરખનાથ અને દત્તાત્રેય એવા મહા ચમત્કારી વ્યક્તિ, મહાજ્ઞાની અને મહાપુરુષોની લાઈનમાં આવતા પુરુષ, જે 23 ગુરુને એક સાથ કરી શકતા હોય તો તમે વિચાર કરો કે કેમ આ ગુરુ નહીં કરાય. સમજવા જેવી વાત છે. છોકરા સ્કૂલ ભણવા જાય, બરોબર, આ પહેલી ક્લાસનો માસ્ટર પહેલા 1 વર્ષ સુધી ભણાવે, પાસ થાય છોકરું કયા ધોરણમાં જાય? આગળ બેટા બોલો ભાઈ, પાસ થાય કયા ધોરણમાં જવાય? બીજા. માસ્ટર બદલાય કે નહીં બદલાય? બદલાય માસ્ટર, ફેર બીજો માસ્ટર આવે. હા પહેલા વાન કે ના 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 હમ પહેલા છોડીએ નહીં તો બીજામાં જવાય ખરું? ના જવાય. બીજું ધોરણ નહીં મળે. બીજા પણ છોડવું પડે તો કયા ધોરણમાં જવાય? ત્રીજા. ફેર ત્રીજામાં જાય એટલે એનો પણ માસ્ટર બદલાય. એમ 12મા સુધી જાય કેટલા ગુરુ બદલાયા? 12 માસ્ટર બદલાયા. અને કોલેજ સુધી જાય તો કમ સે કમ 16 થી 17 ગુરુ થાય. ગુરુ એટલે જ્ઞાન આલતો વ્યક્તિ. એ પછી ધર્મનું જ્ઞાન આલે કે સંસારનું જ્ઞાન આલે, પણ ગુરુ તો ગુરુ કહેવાય. કોઈ બાળક એવું કે ના હું પહેલો માસ્ટર ઈ જ ધરીને રાખું, બીજો માસ્ટર લઉં, તો ઈ એકડાનું જ્ઞાન શીખે, કદાચ કખો કખો બીજ શીખે, ભણતો થોડોક વાંચતો થાય, પણ બીજું જ્ઞાન ઈ લી શકે નહીં. એટલે ધર્મમાં પણ એવું છે. પહેલું નાનું જ્ઞાન, ફેર ધીરે ધીરે મોટું જ્ઞાન, એમ કરતા કરતા શરીરના જ્ઞાનથી લઈને આત્માના જ્ઞાનથી પરમાત્માના જ્ઞાન સુધી પહોંચવાનું. એટલે અહીં હતી ગુરુ બદલાય નહીં, બદલાય. જો વ્યક્તિ ગુરુને બદલીને આગળ વધે, ધીરે ધીરે આત્માના માર્ગમાં વધે, એ વ્યક્તિ જ્ઞાન લઈ શકે. પણ એકની પકડી રાખ્યો ને એને છોડવા નહીં માંગે
તો કે એના વ્યક્તિને ધર્મની અંદર આત્માનું જ્ઞાન પણ મળે. ભગવાન શ્રી રામ સાહેબ, સમય તો મારો પૂરો થઈ ગયો છે, 2 મિનિટ લઈ. બોલો શ્રી પ્રાણનાથ. ભગવાન શ્રી રામ પહેલો ગુરુ કરે ને એમનો કુળ ગુરુ જેનું નામ વશિષ્ઠ કહેવાય છે. ભગવાન શ્રી રામ વશિષ્ઠના આશ્રમમાં રહી અને 4 વેદોનું જ્ઞાન લે. કઈ વર્ષો સુધી ભણે. પછી ભગવાન શ્રી રામ વશિષ્ઠ ગુરુને છોડી અને બીજો ગુરુ કર્યો જેનું નામ વિશ્વામિત્ર છે. વિશ્વામિત્રને છોડી અને એના પછી જેટલા ચિત્રકૂટના અને લંકાની અને ભારતની વચ્ચે જેટલા ગુરુઓના આશ્રમ પડતા હતા, તમામ ગુરુઓના આશ્રમમાં કોણ ગયા? ભગવાન શ્રી રામ ગયા. અને ભગવાન શ્રી રામે એ લોકોને સમજાવ્યું કે મર્યાદા એનું નામ કહેવાય કે હર ગુરુને આપણે શિરોધારી એટલે કે એના ઉપર ભાવ રાખીએ એ મર્યાદા કહેવાય. એનું નામ મર્યાદા નથી કે એકની પકડી લીધો ને બીજાને પકડવા માંગતો નથી. એટલે આ વાણી એવું કે છે, સદગુરુ સાદો વાંકો કહીએ જો અગમ કી દેવે ગમ, હદ બેહદ સબ સમજાવે ભાને મન કે ભરમ. કે સદગુરુ કોને કહેવાય ને ગુરુ કોને કહેવાય? કે દુનિયાના શરીર અને ભગવાન અને દેવી દેવતાનું જ્ઞાન આલે એનું નામ ગુરુ છે. પણ જ્યારે પારના પુરુષોનું જ્ઞાન આલે, પરમાત્માનું જ્ઞાન આલે, ત્યારે એનું નામ સદગુરુ છે. અને જ્યારે આપણે એક સદગુરુના ચરણોમાં જઈએ ત્યારે આ આત્માનું કલ્યાણ થાય. જ્યારે ગુરુના શરણોમાં જઈએ ત્યારે આ શરીર અને જીવનું કલ્યાણ થાય. પણ આત્માના કલ્યાણ માટે સદગુરુના ચરણોમાં જવું પડે ને જવું પડે. એટલે સદગુરુને ચરણોમાં નિશ્ચિત રૂપથી જવા માટે ના જાણે કેટલા ગુરુઓને પાર કરવા પડે છે. વગર ગુરુને પાર કર્યા વગર જવાય નહીં. એટલે સામાન્ય ગુરુ ધીરે ધીરે લોકો ઉતારે, ફેર એનાથી થોડોક આગળ વ્યક્તિ હજુ થોડું જ્ઞાન આલે. પણ આત્માનું જ્ઞાન પહેલી સીડીમાં નહીં મળે, આત્માનું જ્ઞાન લાસ્ટની સીડીમાં મળે, લાસ્ટના ક્લાસમાં મળે. અને શરીરનું જ્ઞાન પહેલા ક્લાસમાં મળે. એટલે કે ધીરે ધીરે ગુરુ બદલાય, બધું બદલાય. પણ એવું નહીં સમજવું કે એક ગુરુને છોડી તો બીજા ગુરુનો પાપ લાગે. ના સાહેબ, જ્ઞાન લેવામાં કોઈ પાપ લાગતો નથી. ઉલટું તમે જેટલું જ્ઞાન લેશો, બસ ગુરુઓની નિંદા અને ગુરુને ગાળી ગલોચ નહીં કરવી. પાપ ક્યારે લાગે? કે તમે જ્યારે ગુરુઓની નિંદા કરો, ગુરુઓને ગાળી ગલોચ કરો, ગુરુના વિષયમાં ખોટું બોલો, જ્યારે આપણને પાપ લાગે. પણ જ્યારે ગુરુને આપણે યથાવત માનીએ છીએ અને ગુરુને જેમ છે એમ સ્વીકાર કરીએ છીએ, ત્યારે કોઈ દિવસ પાપ લાગતો નથી. અને એટલા માટે કહ્યું, પહેલે ગુરુ સે તોડ કે આયા બીચ નિજ ધામ. કે પહેલા ગુરુ છોડ્યા અને બીજા ગુરુના સદગુરુના ચરણોમાં આયા અને સદગુરુના ચરણોમાં આવીને આત્માનું જ્ઞાન લીધું. આવા 2 શંભુનાથના શિષ્ય હતા. એ શંભુનાથના શિષ્યમાં ભીમભાઈ અને શ્યામભાઈ, આ બંને ભાઈ બંને જ્ઞાની પુરુષ છે અને બંને મહાન સંત આચાર્ય છે. પણ તોય છતાં જ્યારે આત્માનું જ્ઞાન મળ્યું ત્યારે આ દુનિયાના જ્ઞાનને છોડીને આત્માના જ્ઞાનના ચરણોમાં આવ્યા અને પરમાત્માના ચરણોમાં આવી અને જ્ઞાન લઈને આત્માનું કલ્યાણ કર્યું. તો આ સુરતના પ્રસંગની અંદરનો એક પ્રસંગ છે. મારો ટાઈમ પણ પૂરો થાય તો આટલો સ્વીકાર કરો. કાલની સભામાં જે કહે છે કાલે ચર્ચા બીજી જે પ્રસંગ મળશે એની અનુસાર કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ.